श्रीभगवानुवाच काम एष क्रोध एष रजो गुणसमुद्भवः महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम्। વળી કામનાની પૂર્તિ થવી એ બધાને માટે નિશ્ચિત શક્ય બનતું નથી, વળી સદાને માટે પણ શક્ય બનતું નથી, પરંતુ કામનાનો ત્યાગ બધાને માટે અને સદાને માટે ફરજિયાત છે. ગીતાનો 3જો અધ્યાય ચાલે છે. 3જો અધ્યાય કર્મયોગનો છે. ભગવાને કર્મયોગનો ઉપદેશ અર્જુનને આપ્યો છે. છેલ્લે ભગવાને એવું કીધું, શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનિષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવ. ભગવાનનો તાત્પર્ય એવું છે કે કર્મયોગ કરવાથી આપણા આત્માનું કલ્યાણ થાય છે, ભગવાનની પ્રાપ્તિ થાય છે, અને નહીં કરવાથી પાપ થાય છે. અર્જુનનો પ્રશ્ન એવો થયો કે બધા એવું જાણે છે કે ધર્મનું આચરણ કરવાથી પુણ્ય થાય છે અને નહીં કરવાથી પાપ થાય છે, અને પાપથી માણસને દુઃખ થાય છે. એટલે કોઈ માણસ છે એ મનમાં એવો સંકલ્પ નથી કરતો કે મને દુઃખ થાય, હંધાઈને એમ છે કે મને સુખ થાય. અને એ પણ ખબર છે કે પાપ કરવાથી દુઃખ થાય છે અને પુણ્ય કરવાથી સુખ થાય છે. તો અર્જુને એવો પ્રશ્ન પૂછ્યો કે અથ કેન પ્રયુક્તો એમ પાપમ ચરતિ પુરુષ. એને ખબર છે કે પાપ કરવાથી દુઃખ થાય છે, તો પછી પાપ શું કરવાનું કરે છે? કરવાનું એને કોણ પ્રેરણા કરે છે પાપ કરવાની? વચનામૃતમાં હોતે મહારાજે પ્રથમના 70માં વચનામૃતમાં કાકાભાઈનો પ્રશ્ન છે. અહીં નજીક જ રોજકા છે ને, એના કાકાભાઈ દરબાર હતા. એટલે એનો પ્રશ્ન પૂછ્યો છે કે એક તો માલિપાથી કોઈ એવું કહે છે કે વિષય ભોગવીએ, અને એક ના પાડે છે. તે હા પાડે છે એ કોણ છે, ના પાડે છે કોણ છે? એટલે નિત્યાનંદ સ્વામી કીધું કે મહારાજ હા પાડે છે મન છે અને ના પાડે છે એ જીવ છે. મહારાજે કીધું એમ નહીં, હા પાડે છે એ કુસંગ છે અને ના પાડે છે એ સત્સંગ છે. આપણને એમ થાય કે આપણા અંદર તો આપણે તો હરિભગત છે, માળા લઈને બેઠા છે, તો કુસંગ આપણને ક્યાંથી હોય? પણ મહારાજે એવું કીધું છે કે અનાદિકાળનો કુસંગ છે એ હૃદયમાં કરીને બેઠો છે અને સત્સંગ વતે બેઠો છે. ક્યારેક સત્સંગનું જોર થાય ત્યારે ના પાડે છે ને કુસંગનું જોર થાય ત્યારે હા પાડે છે. એવો જ પ્રશ્ન અહીંયા અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યો. અથ કેન પ્રયુક્તો એમ પાપમ ચરતિ પુરુષ. એને ખબર છે કે પાપ કરવાથી દુઃખ થાય છે, તો પછી પાપ શા માટે કરે છે? ભગવાને એને બહુ સમજાવ્યું. સરસ, આપણને પણ સમજાઈ જાય એવી વાત છે. કોઈ માણસ એવું નથી ઈચ્છતો કે હું પાપ કરું અને મને દુઃખ થાય, એવું નથી ઈચ્છતો. પણ માણસ છેતરાઈ જાય છે. આગળ ભગવાન કહેવાના છે કે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. માણસને ભોગ અને સંગ્રહની ઈચ્છા રહે છે.
ભોગ એટલે પંચ વિષય, આ જગતની સુખ સમૃદ્ધિ, એની ઈચ્છા રહે છે. અને સંગ્રહ એટલે ધન સંપત્તિ હોય તો આપણે થોડીક વધારે ભેળી કરીએ એવું મન હવને ઈચ્છા રહે કે સંતોષ થઈ જાય. કેમ થાય? સંતોષ ન થાય. બધાને નાનાને નાની ઈચ્છા ને મોટાને મોટી ઈચ્છા, એવું બધાને રહે. એટલે એને કહેવાય સંગ્રહની ઈચ્છા. આ ઘડીએ જરૂર નથી, પણ ભવિષ્યમાં જરૂર પડે તો, એટલે અત્યારે હાંગરી રાખીએ, આગળ કામનું ન હોય તો. એટલે એવી એક ઈચ્છા માણસને રહે છે, સંગ્રહની ઈચ્છા રહે છે. અને ભોગની ઈચ્છા રહે છે. એ સકારણ છે કે જીવવું હોય તો એને ભોગ એટલે પંચ વિષયનો, એને ગુજરાન માટે પણ જોઈએ, ખાવું પીવું એવું બધું જીવવા માટે જોઈએ. આ લોકના માણસો હોય એને હોતે જોઈએ, અને ભગવાનને માર્ગે આવેલા હોય એને હોતે જોઈએ. મહારાજ કે નારદ, સનકાદિક આદિક જે સિદ્ધ પુરુષો છે એ ઘણો કાળ સમાધિમાં રહે છે, અને સમાધિમાંથી જાગે ત્યારે પંચ વિષય ભોગવે છે. શરીરને ટકાવવા એને જો ભોગવવું તો પડે, ગુજરાન તો દેવું પડે કાંઈક. એટલે એની હારે ગુજરાન જોડાયેલું છે, ભોગ ને સંગ્રહની હારે. ગ્રહસ્થ હોય તો એને મહારાજે હોતે શિક્ષાપત્રીમાં કીધું કે આગળ પાછળ 4 પશુનો નિભાવ થાય એટલું અન્ન એનો સંગ્રહ કરવો. ધનનો તો નથી કીધો, પણ એમાં આવી જાય ધનનો હોતે. પણ 1 વર્ષ પૂરતો કીધો છે, 7 પેઢી પૂરતો નહીં. મહારાજે કીધું 1 વર્ષનો કરવો. 1 વર્ષનો તો આપણે કરીએ ત્યાં સુધી મહારાજને આજ્ઞા પાણી કહેવાય. હવે એમ ન કરવું હોય એ ઠીક નહીં, નકર દુઃખી થાય. મહારાજે બોલો કાળ પડ્યો 69 ને ત્યારે બધે ફરી ફરીને કહેજો સંગ્રહ કરજો ને. એમાં જેણે જેણે ન કર્યું એ દુઃખી થયા, અને કર્યું એ સુખિયા થયા. એટલે એટલું તો મહારાજે કીધું છે કરવાનું, પણ 7 પેઢી નહીં. આપણે ગુરુ મહારાજ બહુ સરસ વાત કરે છે કે શ્રીજી મહારાજે આપણા બધાના અન્ન વસ્ત્ર અને આબરૂ એ ગળામાં લીધા કે ભાઈ અમારા આશ્રિત થાય અને અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. એને કદાચ ને દુઃખ લખ્યું હોય તો એ મને આવે મહારાજ કે, પણ અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. એટલે રોટલો તો આપણો છે એ મહારાજે ગળામાં લીધો. મહારાજ પોતાના ગળામાં પોતાના. પણ ગુરુ મહારાજ કે રોટલે માણાને તૃપ્તિ થતી નથી, એને હું જોઈ છે પોટલો. પોટલામાં સમજો, એને રોટલેથી ધરાવ ન થાય, એને પોટલો જોઈએ. અને કોકને ભગવાન તો બહુ દયાળુ છે. સ્વામિનારાયણ ભગવાન તો આ ભગવાનના ભગતની ઈચ્છા પૂરી કરે તો કોકને પોટલો બંધાવે, તો કે પોટલે પછી ધરાવ ન થાય, એને તો પટારો જોઈએ. પોટલો નહીં, પટારો. પટારા હોય છે ને જૂના જમાના, હવે તિજોરી કથી ગઈ છે. જૂના જમાનામાં પટારા હતા. એટલે પોટલે નહીં, પટારો જોઈએ. અને કોકને મારે જ પટારો હોતે ભરી દે તો પટારે તૃપ્તિ ન થાય તો કે ખટારો જોઈએ. એટલે ખટારો હોતે ભરી દે એટલે માણસને સંગ્રહની તૃપ્તિ થતી નથી. એટલે સંગ્રહ પછી પૂરો ન તૃપ્તિ ન થાય એટલે અધૂરાઈ રહે. એટલે પછી માણસ એમાં પાપ કરવા મળે. પાપ જાણીને પાપ નથી કરતો માણસ કોઈ, પણ સંગ્રહ કરવા હાટું અને ભોગ વધારે મેળવવા હાટું પછી માણસને ધ્યાન રહેતું નથી કે આને પાપ કરીએ છીએ કે આની પાછળ પુણ્ય થશે, એવું ધ્યાન નથી.